નમસ્કાર અને સ્વાગત છે. ચાલો આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની એકદમ રસપ્રદ દુનિયામાં જઈએ. આપણે એ મૂળભૂત સિદ્ધાંતોને સમજીશું જે આપણી બેટરીથી લઈને આપણા શરીરના જ્ઞાનતંતુઓ સુધીની દરેક વસ્તુને શક્તિ આપે છે. તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો એના પર એક નજર નાખી લઈએ. આપણે એકદમ બેઝિક્સથી શરૂ કરીશું અને પછી ધીમે ધીમે વધુ ઊંડાણમાં જઈશું. અને હા, અંત સુધીમાં આ બધું કેવી રીતે કામ કરે છે એની એકદમ સ્પષ્ટ સમજ આવી જશે. સારું, તો ચાલો શરૂ કરીએ. પહેલો જ સવાલ, વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે શું? ચાલો એને એકદમ સાદી ભાષામાં સમજીએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે રસાયણશાસ્ત્ર અને વીજળી વચ્ચેનો સંબંધ. એમ સમજો કે આ એક ટુ વે સ્ટ્રીટ છે. એક બાજુ રાસાયણિક પ્રક્રિયાઓમાંથી વીજળી બને છે અને બીજી બાજુ વીજળીનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયાઓ કરાવવામાં આવે છે. સૌથી સહેલું ઉદાહરણ આપણા ફોનની બેટરી. એ આનું જ એક બેસ્ટ ઉદાહરણ છે. અને હા, આ કોઈ ખાલી પ્રયોગશાળાની વાત નથી. વિદ્યુત રસાયણ વિજ્ઞાન તો આપણી આસપાસ બધે જ છે. આપણા સ્માર્ટફોનને ચલાવતી બેટરીમાં, મોટા મોટા ઉદ્યોગોમાં શુદ્ધ ધાતુઓ બનાવવાની પ્રક્રિયામાં. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આપણા મગજમાં જે સિગ્નલ્સ દોડે છે ને એમાં પણ વિદ્યુત રસાયણ વિજ્ઞાન જ છે. એટલે કે આ એકદમ મૂળભૂત વિજ્ઞાન છે. તો સવાલ એ છે કે આ બધી ઊર્જાનું રૂપાંતરણ થાય છે ક્યાં? વેલ, એ થાય છે એક ખાસ ઉપકરણમાં જેને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય છે. અને આને બરાબર સમજવા માટે આપણે એક ક્લાસિક ઉદાહરણ લઈશું, ડેનિયલ કોષ. ડેનિયલ કોષ જે છે ને એક સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા પર કામ કરે છે. હવે સ્વયંસ્ફુરિત એટલે શું? એટલે કે જે પોતાની મેળે થાય. જેમ કે કોઈ પથ્થરને ઢાળ પરથી ગબડવા મૂકીએ તો એ જાતે જ નીચે આવે. બસ એવું જ. અહીં ઝિંક ધાતુ કોપર આયનોને પોતાના ઇલેક્ટ્રોન આપી દે છે. આનાથી શું થાય? ઝિંક ઓગળવા લાગે છે અને કોપર જમા થાય છે. અને બસ આ જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ શરૂ થયો ને એ જ વીજળી છે. અને આ પ્રક્રિયા જે વીજળી બનાવે છે એનો એક પ્રમાણભૂત વિદ્યુત પોટેન્શિયલ હોય છે. અને એ છે 1.1 વોલ્ટ્સ. આ આંકડો એ બતાવે છે કે કોષ ઇલેક્ટ્રોનને કેટલી તાકાતથી ધક્કો મારે છે. આ નંબર યાદ રાખજો, કારણ કે આગળ આ બહુ કામમાં આવવાનો છે. તો જે કોષ આવી રીતે પોતાની મેળે થતી પ્રક્રિયામાંથી વીજળી બનાવે એને ગેલ્વેનિક કોષ કહેવાય છે. ક્યારેક એને વોલ્ટેઇક કોષ પણ કહે છે. આપણા ટીવીને રિમોટમાં જે સેલ હોય છે ને, બસ એ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. પણ હવે મજાની વાત, જો આપણે બહારથી કોઈ વોલ્ટેજ લગાવીને આ સિસ્ટમમાં દખલ કરીએ તો શું થશે? ચાલો જોઈએ કે એનાથી આખી પ્રક્રિયા કેવી રીતે બદલાઈ જાય છે. અહીં જોઈ શકાય છે કે બહારથી આપણે કેટલો વોલ્ટેજ આપીએ છીએ એના આધારે 3 અલગ અલગ પરિસ્થિતિઓ બને છે. ચાલો આ ત્રણેયને એક પછી એક વિગતવાર સમજીએ. પહેલી સ્થિતિ, જ્યારે બહારનો વોલ્ટેજ કોષના પોતાના 1.1 વોલ્ટ્સ કરતાં ઓછો હોય ત્યારે શું થાય? કંઈ નહીં, કોષ પોતાની રીતે જ કામ કરતો રહે છે. મતલબ કે એક ગેલ્વેનિક કોષ તરીકે જ વર્તે છે અને વીજળી બનાવવાનું ચાલુ રાખે છે. હવે બીજી સ્થિતિ, જો આપણે બહારથી બરાબર 1.1 વોલ્ટ્સનો જ વોલ્ટેજ આપીએ તો બધું જ અટકી જશે. એકદમ સ્ટોપ. જાણે રસ્સાખેંચની રમતમાં બંને બાજુ સરખું જ બળ હોય ને, બસ એવું જ. કોઈ ઇલેક્ટ્રોન વહે નહીં, કોઈ પ્રક્રિયા થાય નહીં. અને હવે ત્રીજી અને સૌથી રસપ્રદ સ્થિતિ, જો આપણે બહારના વોલ્ટેજ 1.1 વોલ્ટ્સ કરતાં પણ વધારી દઈએ તો આપણે કોષની કુદરતી તાકાત પર જીત મેળવી લઈએ છીએ અને આનાથી આખી પ્રક્રિયા ઊંધી ફરી જાય છે. હવે ઇલેક્ટ્રોન કોપરમાંથી ઝિંક તરફ જવા લાગે છે. જે પ્રક્રિયા જાતે નહોતી થતી એ હવે આપણે જબરદસ્તીથી કરાવી રહ્યા છીએ. તો આના પરથી આપણે એક બહુ જ મહત્વના મુદ્દા પર પહોંચ્યા છીએ કે એક જ ઉપકરણ બે બિલકુલ અલગ અલગ રીતે કામ કરી શકે છે. બધો આધાર એના પર છે કે આપણે એને કેવી રીતે કંટ્રોલ કરીએ છીએ. ચાલો તો આ બંનેનો તફાવત એકદમ સ્પષ્ટ કરી લઈએ. ગેલ્વેનિક કોષ એટલે શું? જેમાં કુદરતી રીતે થતી પ્રક્રિયા વીજળી બનાવે. અને વિદ્યુત વિભાજનીય કોષ, એમાં આપણે વીજળીનો ઉપયોગ કરીને એવી પ્રક્રિયા કરાવીએ જે કુદરતી રીતે ન થતી હોય. એકદમ સિમ્પલ. એક પાવર જનરેટ કરે છે અને બીજો પાવર વાપરે છે. સારું, આ બધું સમજ્યા. પણ આનો ફાયદો શું? આ દ્વૈતતા એટલે કે આ બેવડી પ્રકૃતિ શા માટે આટલી મહત્વની છે? વેલ, એની વાસ્તવિક દુનિયામાં બહુ જ મોટી અસરો છે. જેમ અહીં લખ્યું છે, બંને પ્રકારના કોષ ખૂબ જ અગત્યના છે.
ગેલ્વાનિક કોષ આપણને બેટરી જેવી વસ્તુઓ દ્વારા પાવર આપે છે, જ્યારે વિદ્યુત વિભાજનીય કોષ આપણને જરૂરી રસાયણ બનાવવા અને ધાતુઓને શુદ્ધ કરવામાં મદદ કરે છે. બંને વગર ચાલે એમ નથી. તો આ આખા વિષયનો સાર શું છે? મુખ્ય શીખ એ છે કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એક ટુ-વે સ્ટ્રીટ છે. આપણે કાં તો રાસાયણિક પ્રક્રિયામાંથી ઊર્જા મેળવી શકીએ અથવા તો ઊર્જાનો ઉપયોગ કરીને કોઈ રાસાયણિક પ્રક્રિયા કરાવી શકીએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.